આપના વિસ્તારના તાજા સમાચારો મેળવવા માટે ટીવી 92 ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ઓન કરો। आदिजाति कल्याण विभाग तरफथी केंद्र सरकार तरफथी आदि महोत्सव के जेमा आदिवासी समाजना पोताना परंपरागत कला कौशल्य ए उजागर थाय एटला माटे केंद्र सरकारनी योजना मुजब ठेर ठेर आदि महोत्सव करवामां आवी रह्यो छे। साथे साथे दाहोदमां आदिवासी विस्तारना लोको माटे आदिजाति भवन एनु पण उद्घाटन करवामां आव्युं अने शुद्ध पाणीना प्लांटनुं पण आजे उद्घाटन करवामां आव्युं। आ रीते अनेक लोकोने ट्रेक्टर सहायथी मांडीने जमीनना हकपत्रो पण आपवामां आव्या। आ प्रकारनो आदिवासी समाजना विकासना काम माटेना आजना आ दाहोदना कार्यक्रममां आ त्रिविध कार्यक्रमों करीने राज्य सरकारे पोतानी योजनाओ झड़पथी लोकोने मळी रहे कोईपण जातना भ्रष्टाचार वगर वचेटिया वगर आ योजनाओने जाहेरमां बधा वच्चे आपीने आ कार्यक्रम करवामां આવ્યો। साहेब बात करिए आशाबेननी, तो आशाबेन भाजपમાં જોડાયેલી વાત થઈ રહી છે અને આપનું સમર્થન આપો છો કે વાત માત્ર અફવા રહેશે કે ગઈકાલે જ કીધું છે આ કોંગ્રેસનો આંતરિક ઝઘડો છે। અમે પણ તમારા માધ્યમથી જ સમાચારમાં મળ્યું કે આશાબેનને રાજીનામું આપ્યું। હવે એ નિર્ણય આશાબેન કોંગ્રેસ બાકીના લોકોના કરવાના છે। ભારતીય જનતા પાર્ટી એમાં કંઈ વિશેષ કરવાનું સર બીજી એક વાત એ પણ છે આશાબેનને મનાવવા માટે દિલ્હી હાઈકમાન્ડના લોકો પણ તૈયાર થયા છે કોંગ્રેસમાં। એટલે તમે કઈ રીતે આંતરિક વિવાદ માનો છો? એનો આંતરિક વિવાદ છે, બેનનું નિવેદન છે કે હું થાકી ગઈ છું, કંટાળી ગઈ છું, કોઈ સાંભળતું નથી, કોઈ જાણતું નથી। આ પ્રકારે કોંગ્રેસમાં આંતરિક ખૂબ અસંતોષ છે, લોકો દુઃખી છે। એટલે આશાબેન એ ગઈકાલે એ રીતે રાજીનામું આપ્યું છે। હવે એ કોંગ્રેસની આંતરિક બાબત છે, ભારતીય જનતા પાર્ટીને કશો સંબંધ નથી। અમે તો નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વિકાસની રાજનીતિ કરી રહ્યા છીએ। કોંગ્રેસ અત્યારે નેતાગીરી વિહીન અને સ્પષ્ટ નીતિ ન હોવાને કારણે આજે કોંગ્રેસની હાલત ખરાબ છે।